ઓકે. बोल श्री महावीर स्वामी भगवान की। नमो रियंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो लोय सबसाणम। ईशो पंजन मुक्कारो सब पावपणासनो, मंगलाणं च सभ्येसिं पदमं हवै मंगलम्। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु, मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम। चैतात तू जगमात तारो, बाळ हूँ तुझने सबू। सभी जीवताए शिव रूपए, भावना दिल माधरु। तारी कृपाए चैत्यने, प्रतिमा रूपे परमाणु। परिणाम पामे विश्वने आ, जीव शिव रूप तुम हो। आ जीव शिव रूप तुम हो। સરસ્વતી આંબેલની હોળીની આરાધનાનો આજે બીજો દિવસ. આપણા બધાનું લક્ષ્ય માત્ર એક જ છે, જૈન શાસ્ત્રને પ્રાપ્ત કરીને જલ્દી જલ્દી સિદ્ધિ ગતિને પામીએ એવા સિદ્ધ ભગવંતની આજે આરાધનાનો દિવસ કહેવાય. સિદ્ધાણમ ઉદ્ધાણમ સ્તોત્ર જેવા 5 સ્તવ સ્તોત્ર જ્ઞાની ભગવંતે આપણે બનાવીને આપ્યા. પહેલા નંબરમાં લોક સૂત્ર એટલે નામસ્તવ, નમોત્તરમ સૂત્ર એટલે શક્ર સ્તવ, અરિહંત ચયાણમ સૂત્ર એટલે ચૈત્ય સ્તવ, પુષ્કર વરદી વઢઈ સૂત્ર એટલે શ્રુત સ્તવ, અને સિદ્ધ પરમાત્માની સ્તવના કરવા માટે મહત્વનું સૂત્ર કોઈ પણ હોય તો સિદ્ધાણમ બુદ્ધાણમ સિદ્ધ સ્તવ. સિદ્ધાણમ બુદ્ધાણમ પારગયાણમ પરપર ગયાણમ. આપણને કોઈ એમ પૂછે કે આવા સિદ્ધ પદની આરાધના કરતા કરતા સિદ્ધ ભગવંતનું ઘર ક્યાં આવ્યું, એ કેવી રીતે સિદ્ધિ પદને પામ્યા? સિદ્ધાણમ બુદ્ધાણમ સ્તોત્રની પહેલી ગાથા બોલી જવાની. સિદ્ધાણમ બુદ્ધાણમ સ્વયં સિદ્ધ થયા, અનંતા ભવોની યાત્રા કરીને બોધ પામીને આવ્યા. પાર ગયાણમ એટલે સંસાર સમુદ્રથી પાર પામી ગયા. પરંપર ગયાણમ એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને 8મા ગુણસ્થાનકની જેવી સ્પર્શના કરી એટલે સપક્ષ શ્રેણીની શરૂઆત થઈ. 9, 10 અને સીધા 12મા ગુણસ્થાનકે. હવે 11માં નહીં જવાનું. 12મા ગુણસ્થાનક બન્યા વિતરાગ છદ્મસ્ત બની ગયા. અને એક ક્ષણમાં તો સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરવા માટે સૌથી મહત્વનું કેવળ જ્ઞાન જેમને પ્રાપ્ત કરી લીધું, અને પરમાત્મા બાકીના 4 અઘાતી કર્મનો ક્ષય કરી સિદ્ધિ ગતિને પામ્યા. પરંપર ગયા અને એડ્રેસ આવ્યું લોક મોહ ગયા, લોકના અગ્રભાગને જે પામેલા છે. મોક્ષનું એડ્રેસ ક્યાં આવ્યું? 14 રજલોકની શરૂઆત જેનો એન્ડ આવે ત્યાં મોક્ષ છે. અને આસન ઉપકારી પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં આપણે આપણું જીવન અત્યારે પસાર કરી રહ્યા છીએ. જો દેવાણ વિદેવો જમદેવા પંજલી નમમ સંતિ તમ દેવ દેવ મહ્યમ શીર્ષા વંદે મહાવીર. હવે સૌથી મહત્વની વાત આવી. પૂજા પણ 2 પ્રકારની હોય, દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. પ્રતિગમન પણ 2 પ્રકારનું હોય, દ્રવ્ય પ્રતિગમન અને ભાવ પ્રતિગમન.
સામાયિક પણ બે પ્રકારનું, એક દ્રવ્ય સામાયિક ને બીજું ભાવ સામાયિક. કોઈ કે કીધું એટલે સામાયિક લઈને આપણે બેસી ગયા. ઈચ્છા બિલકુલ નથી સામાયિક કરવાની. હજી એવી ઈચ્છા હતી કર્મ મધ્ય સૂત્ર આવે ને એની પેલા ઉભા થઈ જાય. પણ સત્ય બધાની સાથે બોલાવી ગયું, ઈચ્છારી ભગવાન પસાઈ કરી સામાયિક દંડક ઉચ્ચરાવું છે. વગર ઈચ્છે આખું કર્મ મંદિર સૂત્ર વડીલ પાસેથી સાંભળવું પડ્યું. હવે તો ઈચ્છા થાય ને કે હવે ઉભા થવાય ને તો કેવું લાગે એમ. આપણી નજર ભગવાન તરફ નથી, આપણી દ્રષ્ટિ વોચ તરફ, ઘડિયાળ તરફ જ મારું સામાયિક ક્યારે જલ્દી આવે અને જલ્દી ઉભા થઈ જઈએ. જેવું સામાયિક આમ સામાયિક લેવામાં આપણને આનંદ આવે, પારવામાં આનંદ આવે? હે, લેવામાં તો બહુ ઓછા ને આનંદ આવે. પારવામાં કેવી જોશથી છે, મહાવીર સ્વામી ભગવાન કી જય. જાણે આમ જગ જીતીને આવ્યા હોય ને એમ. શું સામાયિક પારવાનું જ નથી, પારવું પડે છે. એટલે આપણને ગુરુ ભગવાન કહે છે ઈચ્છા ગણ સંધિ ભગવાન સામાયિક પારું. હજી એમ પાર્યું એમ નથી બોલતા, પારું. સાહેબજી ના પાડે તો ઉભા રહેવું પડે. સાહેબજી શું આપણને આદેશ આપે? હા, પૂર્ણ રવિ કાયમ એક સમજી લેજો, ખાલી સમજવા માટે. આપણે બોલ્યા ઈચ્છા ગણ સંધિ સામાયિક પારું, અને સાહેબજી જે બોલે છે ખબર જ ના હોય ને તો યથાશક્તિ બોલવાનો અધિકાર જ નથી આપણને. બે શબ્દ આપણે એમને પૂછી ન શકીએ સાહેબજી આપ શું બોલો છો એમ. આમ તો અડધી કલાક સુધી એમની સાથે બધી વાતચીત કરીએ છીએ આપણે. પૂર્ણ રવિ કાયમો આ સામાયિક વારંવાર કરવા જેવું છે. અને આપણે કેવું સરસ મજાનું બોલે યથાશક્તિ. સાહેબ સંસાર લઈને બેઠા છીએ, બીજા પણ અન્ય કામ હોય, જ્યારે પણ ટાઈમ મળશે શક્તિ હશે પ્રમાણે અમે ધર્મ કરશું. હવે બીજું કમાસણું આપ્યું, થોડું આપણો ટોન ચેન્જ થયો. ઈચ્છા ગણ સંધિ ભગવાન સામાયિક પાર્યું. સાહેબ સમજી ગયા ઘબરાટ કેમ છે. શું બોલે રે? આયારો ન મોતવો, તમારી જે ઈચ્છા પણ આચાર મૂકવા જેવો નથી. ડગલે ને પગલે સંસારમાં ઘણા બધા અભક્ષના આચારો વાપર્યા આપણે. અનામિકા આંગળીથી પરમાત્માની પૂજા કરીએ ને એમ આચાર ખાલી અનામિકા આંગળીથી જ ખાઈએ છીએ ખાલી. આમ શેના માટે? માત્ર ટેસ્ટ માટે. આમ જમવાનું બધું જાણે એની અંદર હોય. આસક્તિના સૌથી વધારે પાપો આપણે તિર્યક ગતિનું પરિભ્રમણ કરાવ્યું. વગર ઈચ્છાએ કરેલું સામાયિક કેટલું ફળ આપે? જે સામાયિકમાં બિલકુલ આપણને ઈચ્છા નથી, આમનામાં જ બેઠા છીએ, જલ્દી સામાયિક પૂરું થાય જલ્દી ઉભા થઈ. એ સામાયિક પણ જ્ઞાની ભગવંત એમ કહે છે અસંખ્ય વર્ષ સુધી દેવલોકના દેવને જે સુખ મળે એ સુખ વગર ઈચ્છાએ કરેલા સામાયિકથી મળે. ઈચ્છાપૂર્વકનું સામાયિક તો 92 કરોડ પલ્યોપમ સુધી આપણને લઈ જાય. સામાયિક નામનું કર્તવ્ય. શ્રાવકર્ણીની સજાઈની પહેલી ગાથામાં આવે, શ્રાવક તું ઉઠે પ્રભાત, 4 ઘડી લે પાછળની રાત. મનમાં સમરે શ્રી નવકાર, તેમ ભામે ભવ જલ પાર. આપણા માટે કીધું સવારે કેટલા વાગે ઉઠવાનું? શ્રાવક તું ઉઠે પ્રભાત. ક્યારે ઉઠવાનું? 4 ઘડી લે પાછળની રાત. સૂર્યોદય થવાને 4 ઘડી બાકી, 96 મિનિટ પહેલા આપણે ઉઠવાનું. સામાયિક કરવાનું, પ્રતિક્રમણ કરવાનું. મનમાં સમરે શ્રી નવકાર, તેમ પામે ભવજલ પાર. શ્રાવકના બધા જ કર્તવ્ય પરમાત્માએ ગણધર ભગવાનની પરંપરામાં આપણને બધાને બતાવ્યા. આજે આપણો શ્રાવકના મનોજીવન સ્તોત્રના 36 કર્તવ્યમાં સર્વજ્ઞ કથિત આવશ્યક એ આપણા માટેનો સૌથી મહત્વનો આજનો આ દિવસ. છવ્વી આવશ્યકની ઉજતો કઈ દિવસમ સામાયિક 24 વાંદના પડીગમનું કૌશક પચકાણ કર્યું છે. આવું પ્રતિક્રમણના માધ્યમે રોજ આપણે બધા બોલતા હોઈએ. ઉમાસ્વાદી મહારાજાએ તત્વાર્થાદી સૂત્રમાં પહેલું વાક્ય આપણે લખીને આપ્યું,
સામાન્યથી આપણે પેલા જીવ વિચાર ભણીએ ને પછી છેલ્લે નવ તત્વ દંડક અને લઘુ સંગ્રહણી આવે. પણ નવ તત્વમાં સૌથી પહેલા જીવ તત્વ અને છેલ્લું મોક્ષ તત્વ આવે. ઉમાસ્પતિ મહારાજે થોડું ઉલટું કરીને આપણને આપ્યું. પહેલું જ મોક્ષ તત્વ આપણને બતાવ્યું. ભલે તમને થોડું હેવી લાગે પણ જ્યાં જવાનું તે સ્થાન હું તમને સૌથી પહેલા બતાવું. એ માર્ગમાં કેવી રીતે જઈ શકાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મુક્તમાં જવાનો આખો રસ્તો આપણને બતાવ્યો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વિના ક્યારે પણ આપણે મોક્ષ મળવાનો જ નથી. વિકારપૂર્વક આ સાધના અને આરાધના પરમાત્માના શાસનમાં નવપદજીની આંબીલની ઓળીની આરાધના કરતા કરતા શ્રીપાળ અને મહિનાએ પણ આ જ લક્ષ્ય સાથે આખું જીવન જીવ્યા છે. પહેલી વાર જયારે આદિનાથ પરમાત્માના દર્શન કર્યા, ભાવના એક જ ભાવીથી પરમાત્મા તમારા દર્શનથી વંચિત એક પણ દિવસ મારો જવો જોઈએ નહીં. પરમાત્મા મળ્યા પછી પરમાત્મા એવા ગમ્યા કે પરમાત્માને છોડવાની ક્યારે પણ ઈચ્છા એમને થઈ નહીં. આવા પરમાત્માની કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ગુરુ ભગવંતે સકલ તીર્થ સ્તોત્રના માધ્યમે બધા જ પરમાત્માની સ્તવના કરી. આદિમમ પૃથ્વીનાથ શ્રીમતે વીરનાથાય અને છેલ્લે ભગવાન મહાવીર સ્વામીની સંસ્કૃતિની 7 વિભક્તિમાં એમની સ્તવના કરી. વીર સર્વ સુરા સુરેન્દ્ર મહિતો વીરમ બુધા સંસ્કૃતા વીરેણા વિયત સ્વકર્મ નિચે વીરાય નિત્યમ નમ વીરા તીર્થમ વિદમ પ્રવૃત્તમ અતુલમ વીરસ્ય ઘોરમ તપો વીરે શ્રી ધ્રુતિ કીર્તિ કાંતિ નિચય શ્રી વીરભદ્રમ દિશ. એવા એ ભગવાન મહાવીર સ્વામી મને કલ્યાણને આપો અથવા આપના થકી મારું કલ્યાણ થાવ. બે મહત્વના શબ્દ જૈન શાસનમાં આપણને સાંભળવા મળે, મંગલ અને કલ્યાણ. આ આંબિલની ઓળીની આરાધના એ મંગલ છે કે કલ્યાણ છે? તો બંને છે. આપણી પર આવતી આપત્તિઓનું ઉપશમન થાય, આવતી વિપત્તિઓ આપણા ઉપરથી દૂર થાય ને મંગલ કહેવાય. મંગલ પણ બે પ્રકારના હોય, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. ઓફિસે જવાનું આવે, કોઈ કારું શામ કરવાનું આવે, અક્ષતનો તિલક કરવામાં આવે, મોઢામાં ગોળ મૂકવામાં આવે, દહીં વંદાવીને મોકલવામાં આવે, આ બધું દ્રવ્ય મંગલ કહેવાય. નવકાર મંત્રનું પરમાત્માનું સ્મરણ કરતા કરતા નીકળવું એ સૌથી મોટું ભાવ મંગલ છે. અને દ્રવ્ય મંગલ કરતા ભાવ મંગલ અસંખ્ય ઘણું ચડિયાતું છે. દ્રવ્ય મંગલને પણ મંગલમાં ફેરવવા માટે ભાવ મંગલ અત્યંત આપણા માટે જરૂરી છે. અને કલ્યાણ શબ્દનો મિનિંગ શું થાય? આપણી પાસે બે પ્રકારની સંપત્તિ છે, એક ભૌતિક સંપત્તિ અને બીજી આધ્યાત્મિક સંપત્તિ. બેમાંથી કઈ સંપત્તિ વધારે ગમે આપણને? હા, આન્સર આપણો આધ્યાત્મિક આવે, ગમે આપણને ભૌતિક. એના માટે તો ઇન્ડિયાથી અહીંયા આવ્યા છે. શું અહીંયા કે આધ્યાત્મિક સંપત્તિને ભેગી કરવા માટે થોડા આવ્યા છીએ? આ ટાઈમ જ્યારે મળે ત્યારે થોડું આધ્યાત્મિક સમજી લઈએ તો આપણું કલ્યાણ પણ થાય. સારી વાત છે, એમાં કાંઈ ખોટું નથી. ભૌતિક સંપત્તિ બધી અહીંયા મૂકીને જવાનો, આધ્યાત્મિક સંપત્તિ બધી સાથે લઈને જવાની. ગુરુ ગૌતમ સ્વામી અષ્ટાવક્ર તીર્થની યાત્રા કરવા માટે આવ્યા. અને એ વખતે એક દેવને એમ થયું કે મારે પણ આવા તીર્થની યાત્રા કરવા જવું છે. અને એકલા કેમ જવું, કોઈને સાથે લઈને જવું, થોડી મજા આવે. ઘણા બધા દેવ મિત્રને કીધું મારી સાથે આવવું છે ભાઈ. સંસાર એમ કે છે ભૂત પ્રેત અને વ્યંત નિકાયના જે દેવો છે ને સૌથી છેલ્લી કેટેગરીમાં આવે. આપણે કોઈ ભૂત કહેતો ગમે? તેમ ભૂત જેવા લાગો છે. શું? તો આપણને ગમતું નથી. એમ આ ભૂત શબ્દ ક્યાંથી આવ્યો છે? એકચ્યુઅલી ભૂત પ્રેત યક્ષ રાક્ષસ પિશાચ વ્યંતર અને વાણવંત નિકાયની દેવના જાતિના દેવો છે. એની મોજડીમાં રહેલું એક રત્ન પણ આપણે પરચેસ કરી શકીએ નહીં, એટલી સુખ સાહેબી એની પાસે છે. સાવ સામાન્ય દેવ હોવા છતાં એમ સાવ સામાન્ય દેવને આપણા કરતા કંઈક ઘણું સુખ છે. અને આ તો વૈમાનિક દેવલોકના દેવ.
મિત્રદેવને કીધું આવું છે દર્શન કરવા માટે, બધાએ ના પાડી. એક જ મિત્રદેવ તૈયાર થયો, જલ્દી પાછા આવવાનું, બહુ રોકાવાનું નહીં. આપણે જેમ કહીએ એમ, કાંઈ વાંધો નહીં, ઝડપથી પાછા આવશું. બંને જણા નીકળ્યા અષ્ટાવક્ર તીર્થની યાત્રા કરવા માટે. ગૌતમ સ્વામી ગુરુ ભગવાન બરાબર દર્શન કરીને જીનાલીની બહાર આવી રહ્યા છે. આ મુખ્ય દેવે પરમાત્માની દેશના વારંવાર સાંભળી હશે. બાર પરસદામાં બિરાજે છે, જસ 34 અતિશય સાજે છે, ગુણ 35 વાણીએ ગાજે છે, સુણો ચંદાજી સિમંદર પરમાત્મા પાસે જાજો. આ શબ્દો એમને પણ આજે આવી ગયા કે સાધુ ભગવંત કેવા હોય. ગુરુ ગૌતમ સ્વામી પોતે છે એવો તમને ખ્યાલ જ ન હતો. એમનું શરીર એટલું સરસ ફાઇન. એટલા દેવના મનમાં શંકા હતી કે આ સાધુ ભગવાન જલસા કેવા કરતા લાગે છે. હું તો એવું સમજુ સાધુ ભગવાન બધી કાયા છે કે આમ કૃષ્ણ થઈ ગઈ હોય, તપ કરીને કાયાને શોષવી નાખ્યું હોય. પણ આ ગુરુ ભગવાનને જોયા પછી એમ જ લાગે કે પાત્રા ભરી ભરીને વાપરતા લાગે છે. ઇન્ડિયામાં જયારે જવાનું થાય, સાધુ કે સાધ્વી ભગવાનને મળવા માટે ગયા હોય ને વાપરતા હોય તો આપણને અંદર એન્ટ્રી મળે આમ. આપણા ઘરેથી ગોચરી લઈને ગયા છે, એ જ વાપરે છે, એમાં જોઈએ તો વાંધો શું છે. અડધી કલાક પહેલા આપણા જ ઘરે આવ્યા હતા, એ 3-4 રોટલી આપણે આપી, 2-3 પેંડા આપ્યા, ઘરે બનાવેલા સરસ મજાનું શાક આપ્યું, અને એ જ વાપરતા હોય આપણો વાંધો શું આવે? આપણને કેમ નથી બતાવતા? સાહેબજીની ગોચરી જોવાથી આપણે પ્રોબ્લેમ શું આવે? કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ, પરિહરું. હમણાં મુપતિના 40 બોલમાં બોલ્યા. ત્રણેય રાગમાં સૌથી વધારે રાગ કયો ખરાબ છે? દ્રષ્ટિ રાગ. ગુરુ ભગવંતનું પુણ્ય એવું છે કે સરસ મજાની ગોચરી ભાવથી આપણે બધા એમને વરાવીએ. આપણે ઇન્ડિયામાં હોય ને આપણા ઘરે મેસેજ કરીને તમે કીધું હોય કે બરાબર 11:30-12 વાગે હું ઘરે આવું છું, મારા માટે આઈટમ બનાવીને રાખજે, આજે મારી જ વાપરવી છે. આજે એ સિવાય કાંઈ પણ વસ્તુ વાપરવી નથી એમ. શ્રાવિકાએ સરસ મજાની રસોઈ ઘરે બનાવી. ઘરના છોકરાઓને પણ ના આપણે હમણાં કોઈ વાપરવાનું આ પપ્પા માટે છે, એ વાપરી લે, પછી જો વધે તો તમે વાપરજો. બનવા કાળે એ ઓફિસેથી ઘરે આવ્યા. જેવા બિલ્ડિંગમાં દાખલ થયા ને એટલે સાથે સાથે એક સાધુ ભગવાન પણ પ્રવેશ કર્યો. બંને હવે સાથે સ્ટેપ ચડતા ચડતા તમારા જ ઘરે આવીને ઉભા રહ્યા. જેવું બારણું ખુલ્યું એટલે તમારી તો રાહ એમ જોવાતી હતી હમણાં શ્રાવક આવશે ને જલ્દી આ વપરાવી દઉં એમ. પણ જેવો દરવાજો ખુલ્યો ને બંને જણા એક સાથે ઉભા હતા. પેલો આવકાર કોને મળશે? હા, હવે શ્રાવક સાઈડમાં થઈ ગયા. પેલા સાહેબજીને આવકાર મળશે. જેવા રસોડામાં અંદર દાખલ થાય એટલે આપણે એમ વિચારશું એમ કે નહીં, એમના ભાઈ માટે આ ભાઈની શ્રાવકની ચા તો હમણાં કાઢવી જ નથી એમ. એમનું પુણ્ય પછી સીધી જ ડીસી ખુલશે, સાહેબજી લાભ આપો એમ. આ જ સંયમ જીવનનો આ જ પ્રભાવ છે. દેવના મનમાં એવી શંકા ઉત્પન્ન થઈ. વિશિષ્ટ અવધિ જ્ઞાનના સ્વામી એવા ગુરુ ગૌતમ સ્વામીના મનમાં થયું કે સાધુ ભગવાન પ્રત્યે કોઈ પણ દ્વેષાનો ઉત્પન્ન થયો છે, મારે એનો દૂર તો કરવો જોઈએ. દેવ છે એ ગુણિયલ છે, વિનયવંત છે. દેવ છે એ પણ ગુણિયલ છે. જેવા ગુરુ ભગવાન મળ્યા એટલે મચણ મંદામી કીધું આ બધા શબ્દો પણ ત્યાં બોલાય, ન બોલાયું નથી. અને સાહેબજી તરત ઉપદેશ આપવાની શરૂઆત કરી. કંડરીક અને પુંડરીક રાજાની આખી સ્ટોરી 500 ગાથાની. એ 500 ગાથા બોલતા ગયા અને એને સમજાવતા ગયા. એક સંવત્સરી કે પક્ષી પ્રતિગુણ વંદિતું બીજી વાર રિપીટ થાય ને તો પણ આપણને દુઃખ થાય છે. 500 ગાથાનું સૂત્ર ગુરુ ભગવંતે શરૂ કર્યું ને એક એક પદ સમજાવતા જાય, બે હાથપૂર્વક બરાબર ભાવથી સાંભળતા જાય.
જેવો 500 ગાથાનો સ્વાધ્યાય પૂરો થયો, ભલે દેવની આંખમાંથી આંસુ ના આવે, પણ હાવભાવ તો એવા થઈ ગયા, ગુરુ ભગવાન મને ક્ષમા કર. મેં મારા સાધુ ભગવાન વિશે આટલા બધા ખરા વિચારો કર્યા. સાધુ ભગવાન તો કેવા ઉચ્ચ અને ગુણિયલ હોય. પછી ખબર પડી ગુરુ ગૌતમ સ્વામી છે, અને ત્યાં જ ત્યાંને એમને નિયમ લીધો. જો કેવા ભાવપૂર્વક આ શ્રુતજ્ઞાનનું શ્રવણ એમને કર્યું હશે, 500 ગાથાનો સ્વાધ્યાય કરાવ્યો, એ 500 ગાથા એમને યાદ રહી ગઈ. અને ગુરુ ભગવંતને કહે છે, મને એવો નિયમ આપો, દેવલોકમાં ગયા પછી આ 500 ગાથાનો સ્વાધ્યાય રોજ 500 વખત મારે કરવાનો. અસંખ્ય વર્ષનું જેનું આયુષ્ય બાકી હોય, રોજ 500 ગાથાનો સ્વાધ્યાય, આયુષ્ય પૂરું કરીને આ આત્મા શું બને છે? વજ્ર સ્વામી. ઘોડિયામાં સુતા સુતા 11 અંગ ભણી ગયા. આને જ આધ્યાત્મિક સંપત્તિ કહેવાય. આયુષ્ય કર્મ પૂરું થાય એટલે ઘરના પેલા થોડું રડીને ભેગા થશે, શરીર ઉપર કાઢી લો બધું. હવે આ કાંઈ લઈને જવાનું નથી, પહેરેલું બધું જ કાઢી લેવામાં આવશે, પણ આવડતું વંદિતું સકલ તીર્થ જીવિચા નવતત્વ દંડક લઘુ સંગ્રહણી કર્મગ્રંથનો બધો જ અભ્યાસ સાથે લઈને જવાનો. જે ભૌતિક સંપત્તિ લઈને જવાની છે એની બહુ આપણને ચિંતા નથી. એટલે ભૌતિક સંપત્તિ શું, આધ્યાત્મિક સંપત્તિ સાથે લઈને જવાનું છે, એની બહુ ચિંતા આપણને છે નહીં. ભૌતિક સંપત્તિ બધી મૂકીને જવાનું, એની પાછળ સમય આપણો ટોટલી આમ નામ પસાર થતો જાય છે. એટલે જ પરમાત્મા બધા આવશ્યક આપણને બહુ સરસ રીતે સમજાવ્યા. સર્વજ્ઞ કથિત સામાયિકમાં પરમાત્માનું આ મનોજિનાણ માણમ મિચ્છમ પરિયન ધર સંમતમ. હવે આ સામાયિકની શરૂઆત પણ ચોથા ગુણસ્થાનકથી થાય. એટલે એની પહેલા આપણે શું પ્રાપ્ત કરવું પડે? સમ્યક્ત નામનો ગુણ. આમ જોવા જઈએ તો બીજું કાંઈ કરવાનું નથી. જે પરમાત્માનું શાસન છે એની પર અવિચલ શ્રદ્ધા રાખવાની. પરમાત્માના શાસન પ્રત્યેની શ્રદ્ધા એ સમ્યક દર્શન. પરમાત્માએ બતાવેલા તત્વને એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ એને સમ્યક જ્ઞાન કહેવાય. આપણામાં ગમે એટલું અજ્ઞાન હોય, એકવાર સમ્યક દર્શન નામનો ગુણ આપણને સ્પર્શી જાય ને એટલે આપણું અજ્ઞાન છે જ્ઞાન બની જાય. આ બંને ગુણ હંમેશા સાથે ચાલે. અને ત્રીજું સૌથી મહત્વનું છે, ચારિત્ર્ય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આપણને મોક્ષ મળે. નવપદજીની આરાધનાની દિવસમાં સાધુપદની પણ આરાધના આવશે. અને એ પૂજાની ઢાળની અંદર આવે, સસને હી પ્યારા સંયમ કબઈ મિલે. આ લક્ષ્ય સાથે શ્રાવકનું કર્તવ્ય છે કે આ 5મા ગુણસ્થાનિક મને 6ઠું અને 7મું ગુણસ્થાનિક મને સ્પર્શના ક્યારે થાય? અત્યારે ભરત ક્ષેત્રમાંથી 7 ગુણસ્થાનકથી આગળ વધી શકાતું નથી. લાવો એવા સિમંદર સ્વામી પરમાત્માની રોજ હું ભક્તિ કરું, અને મારો જન્મ સિમંદર સ્વામી પરમાત્મા જ્યાં છે ત્યાં થાય, મને જલ્દી ચારિત્ર્યની પ્રાપ્તિ થાય, સિદ્ધિ ગતિને પામો. સવારના પ્રતિમા આપણે બોલ્યા હશું, તુમ સેવા કરવા રસીઓ છું પણ અમેરિકામાં દૂરે હશે. હવે આવ્યો શબ્દ મહત્વનો, મહામોહરાય કર ફસ્યો છું. આ મેસેજ ચંદ્રના દેવને આપણે કહીએ છીએ. આજે સવારે પ્રતિક્રમણ કર્યું એટલે ચંદ્રના દેવ જતા હતા, એને કીધું કે આટલો મેસેજ મારો સિમંદર સ્વામી પરમાત્માને આપજો. ઓહો, તમે ઇન્ડિયા જાઓ છો, પાલિકાના જવાના, એક કામ કરજો ને, આ ધર્મશાળામાં અમારે એક રિલેટિવ છે, એને જેટલા આટલે મેસેજ આપતા આવજો. અને જ્યારે પણ ઇન્ડિયા થઈને પાછા આવેલા પાછો ફોન કરીને પૂછીએ તો ખરા કે નહીં કે મળ્યા, શું બધું બરાબર છે, ઓકે એમ? સુણો ચંદાજી, સિમંદર પરમાત્મા પાસે જાજો, મુજબ વિનતડી પ્રેમ ધરીને એની પહેરે તમે સંભળાવજો. ચંદ્રના દેવને પાછું પૂછ્યું કોઈ કે મારો મેસેજ તમે આપ્યો કે નહીં? ખાલી આમને હલાવે જ રાખવાનું બધું. સરસ મજાની વાત કરી, તું સેવા કરવા રસ્યો છું પણ ભરતમાં દૂરે વસ્યો છું. સિમંદર સ્વામી ભગવાન, તમારી સેવા કરવાની બહુ ઈચ્છા છે મારી, એટલા દૂરના ક્ષેત્રમાં હું વસ્યો છું, ત્યાં આવી શકાય એમ છે નહીં. બોલો મારે કેમ કરવું એમ? ત્યારે ચંદ્રના દેવને સિમંદર સ્વામી પણ મેસેજ આપે કે આટલો મેસેજ મારો પણ તમે એને આપજો.
કાલે લઈને આવશે, સાંભળજો પછી શું મેસેજ આપે છે. સિમંદર સ્વામી એમ કહે છે, તમારી ભાવનાને હું સહર્ષ સ્વીકારું છું. એમ તમારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. તમારા ઘરમાં સિમંદર સ્વામી બિરાજમાન છે. સિમંદર સ્વામી એટલે કોણ? તમારા વડીલ, માતા ને પિતા. બસ એમની સેવા કરો એટલે સિમંદર સ્વામીની સેવા આવી ગઈ. આ એમનો આન્સર છે. ઘરમાં માતા પિતાની સેવા એ સૌથી શ્રેષ્ઠ ચડિયાતી સેવા છે. ઉઠીને સૌથી પહેલા માતા પિતાના દર્શન કરવાના છે. હરિયન પરમાત્માનો નંબર પછી લાગે. હરિયન પરમાત્મા કરતા સૌથી મોટા ઉપકારી છે ગુરુ ભગવાન છે. અને ગુરુ ભગવાન કરતા અસંખ્ય ઉપકાર છે પિતાનો છે. અને પિતા કરતા હમણાં અસંખ્ય ઉપકાર છે માતાનો છે. માતા પિતાને જ્યાં સુધી નમસ્કાર ન કરીએ ત્યાં સુધી દેવગુરુને નમસ્કાર કરવાને આપણે લાયક જ નથી. ધર્મની શરૂઆત તો આપણી ત્યાંથી થઈ. ખાલી માતા પિતાની સેવા કરી, સિમંદર સ્વામીની સેવા કહેવાય. કેટલું પુણ્ય આપણે બાંધી લઈએ. એના માટે સારા વિચારો કરીએ. જે માતા પિતા હયાત નથી એમનો ફોટો વગેરે એમના યાદ કરીને એમના ગુણોની તરફ લક્ષ્ય રાખીએ. મોહનીય કર્મના 28 વેદમાં નવ નો કસાય મોહનીય કર્મ આવે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, એમાં આવે શોક. સાધુ ભગવાન કોઈ કાળ ધર્મ પામે તો બીજા સાધુ ભગવાન શોક કરે કે નહીં? શોક કરે? હા, એ શોક ના કરે. હા, એમને એવું આપણને લાગે કે સાહેબજી અત્યારે એકદમ સીધી વાત છે. કેવી રીતે એમને કે મારા સાહેબજી મારાથી આજે અલગ થયા. આવા સાધુ ભગવાન હતા તો એકબીજા ધર્મની, ચારિત્ર ધર્મની આરાધના કરતા હતા. એમના થકી ઘણા બધા ગુણો મને મળતા હતા. એમાં ગુરુ ભગવાન વડીલ હોય તો એમનાથી કેટલું બધું ચારિત્રનું બળ મજબૂત મળતું હોય. એમના નિમિત્તે ઘણા દિવસ સુધી કોઈ પણ વસ્તુની ત્યાગ પણ કરે. પણ શાસ્ત્ર એમ કે છે, ઘણીવાર આપણા કોઈ સ્વજન મૃત્યુ પામ્યા, કારણસર આપણે કોઈના ઘરે જવાનું થયું, એને ખ્યાલ નથી કે આપણા કોઈ નજીકના સ્વજન મૃત્યુ પામ્યા છે. એટલે ભક્તિ કરવા માટે બધી મીઠાઈ વગેરે કાઢીને ટેબલ પર મૂકી અને કીધું વાપરો. એમ કે આપણે શું કહેશું એમને? હમણાં શોક ચાલે છે એ મીઠાઈ વપરાય નહીં. હમણાં શોક ચાલે છે એના માટે પણ જે ત્યાગ કરે એને પણ શોક મોને કરવાનો બંધ પડે. શોક માટે ત્યાગ નથી કરવાનો, ત્યાગ માટે ત્યાગ કરવાનો. અમારા ઘરના વડીલે થોડા દિવસ પહેલા વિદાય લીધી. એટલે પહેલા દિવસથી નક્કી કર્યું હતું 1 મહિના સુધી મીઠાઈનો વાપરવાનું જ નહીં. રાણા વિગ્રહ પછડાય. એને ત્યાગ વૃત્તિ કહેવાય. શોકથી કોઈ પણ વસ્તુ જીવનમાં આપણે કરવાની નથી. 27 ગુણ સાધુના જપતા સિવાય સુખ થાય. આવા શોકમાંથી નીકળવા માટે જ ગુરુ ભગવાન આગળ વધી રહ્યા છે. આ જ પરમાત્માએ સર્વવૃત્તિ ધર્મની પહેલા જ આપણે સર્વવૃત્તિ સામાયિક પહેલું બતાવ્યું. અને બીજા નંબરનું સામાયિક એટલે આપણું પોતાનું દેશવૃત્તિ સામાયિક. એક દિવસ આપણો એવો હતો કે વર્ષમાં એક સામાયિક કરવું, જે સમયસર પૃથ્વી કરી એટલે કરવું પડે. ધીમે ધીમે ગુણો પ્રગટ થતા ગયા. વર્ષમાં 2 સામાયિક, મહિનાનું 1 સામાયિક, એમ કરતા કરતા એક દિવસ એવો આવ્યો, દિવસના 10 સામાયિક. હવે 2 જ બાકી રહે. 12 સામાયિક એટલે શું કહેવાય? પૌષદ વ્રત દિવસનો. રાત્રિનો પૌષદ કર્યો 1 દિવસ. અને ઉપધાન તપની 18 દિવસની મિનિમમની આરાધના, 47 દિવસની 48 દિવસ. આ બધું આપણું દેશવૃત્તિ સામાયિકની અંદર આવે. આવું સામાયિક કરતા કરતા લક્ષ્ય આપણું એક જ હોય, મને સમતાની પ્રાપ્તિ કેવી રીતે થાય. આ આશય સાથે જ આપણા સામાયિકની શરૂઆત થાય. ભગવાને જે ક્ષમતાપૂર્વક સામાયિક આપણને બતાવ્યું, એવી ક્ષમતા મારા જીવનની અંદર આવે છે કે નહીં, એનું ચિંતન મનન સતત આપણા જીવનમાં થવું જોઈએ. સામાયિક યોગ નથી, મહાયોગ કહેવાય. સામાયિક સામાન્ય સાયન્સ નથી, સુપ્રીમ સાયન્સ કહેવાય જેને. અને સામાયિક 48 મિનિટનું અનુષ્ઠાન નથી, સામાયિક મહા અનુષ્ઠાન છે. જ્યારે પણ
દીક્ષાના માર્ગે કોઈ પણ આત્મા જતા હોય ત્યારે ગુરુ ભગવંતને વિનંતી કરે, હિચકારી ભગવાન પસાય કરી સર્વ રીતે સામાયિક દંડક ઉચરાવોજી. આ જીવન માટેનું આખું સામાયિક છે. સ્વયં પરમાત્મા જ્યારે પણ આ સર્વવૃત્તિ ધર્મને આશ્રય સામાયિકની અંદર આવે, જે સૂત્ર પરમાત્મા સ્વયં બોલ્યા હતા એ સૂત્ર આજે આપણને બોલવા મળે. સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીના ચશ્મા શિકાગોમાં લાવવામાં આવે, લાઈન લાગે કે ને દર્શન કરવા માટે? હા, અમુક વર્ષો પહેલા જે ગાંધીજી થયા એના ચશ્માને જોવા માટે લાઈન લાગે. શાશ્વતું જે સૂત્ર કહેવાય પ્રાય, અનંત આર્યન પરમાત્માએ સ્વયં દીક્ષા લીધી, જ્યારે જે સૂત્ર બોલ્યા એ સૂત્ર આજે આપણને સાંભળવા મળશે. એના પ્રત્યેનો બહુમાન ભાવ આપણો કેટલો. કરમી બંધે સામાયમ સાવજમ જોગમ પચક્કામી જાવ નિયમમ પજવા સ્વામી. મારો નિયમ 48 મિનિટનો છે. સામે પૂરું થાય એટલે ક્યારે પારી લેવાનું? પારવાનું ક્યારે? હા હા, એવું માનવાનું નહીં કે 48 મિનિટ એટલે પારી જ લેવાનું એમ. ભલે પછી સામાયિક કરીને પછી પાછા બેસીએ આપણે આમના. સામાયિકની પણ 6 શુદ્ધિ આવે, પચકાળની પણ. સામાયિક જેટલું વધારે બેસીએ સમણો ઈ બસ સાવો હવે જવા એણ કારણે બહુસો સામયમ પૂજ્યા. સામાયિકની અંદર જેટલી વાર આપણે રહ્યા, આયુષ્ય કર્મનો બંધ પડે અવશ્ય દેવલો. મોક્ષ મળતો નથી એટલે સામાયિક આવી ગયા પછી જેટલું લંબાવે એટલું લંબાવવાનું એને. અને સામાયિક કરતા કરતા લક્ષ્ય આપણું એક જ હોય, જાવત જીવન પજવાસામાંથી હું ક્યાં આવું? જાવ નિયમોમાંથી જાવત જીવન પજવા સ્વામી. એવો દિવસ મારો ક્યારે આવે? શું બોલી આપણે? દુવ્યમ તિવ્યાય. તિવ્યાણમ એટલે હા, મન વચન અને કાયા. અને દુવ્યમ એટલે કર્યું અને કરાવ્યું અનુમોદનાનું આપણું પાઠ અત્યારે ચાલુ છે. ભલે અત્યારે સામાયિકમાં જુઓ પણ શેર બજારમાં અત્યારે પણ તમારા નામે લેવેચ થાય છે. ઘરમાં બધી રસોઈ બને છે, એનો આરામ સમારંભ દોષ અત્યારે પણ લાગે છે. જેટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં ડોલર વગેરે બધું મૂક્યું છે એ બધો પણ આરામ સમારંભ અત્યારે પણ ચાલુ. પાપ કરતા નથી, કરાવતા નથી, પણ અનુમોદનાનું પાપ હંમેશા માટે આપણું છૂટું છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા ભુવન બાનુશ્વરી સમુદાયના ખંભાતના આ ગુરુ ભગવંત કહેવાય. અમદાવાદમાં ઘણા બધા ચાતુર્માસ કર્યા છે એમને. મુલુંડના એક ભાઈ હર્ષદભાઈ કરીને જે વિકાસ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે, જેમના દીકરો એકનો એક ગુરુ ભગવંતે મુલુંડમાં આવ્યા પછી જોયું કે આને ચારિત્રના માર્ગે જવાની ઈચ્છા છે. પિતાએ ઘણી ના પાડી, પણ ઈચ્છા હતી એટલે મમ્મીને પપ્પાએ રજા આપી. દીકરાએ દીક્ષા પણ લઈ લીધી, સરસ આમ ચારિત્ર જીવન જીવે. દીકરી પણ સાસરે ગઈ. એમના વાઈફને કેન્સર લાગુ પડ્યું. એમના શ્રાવકને કહે છે, મારો કોઈ ભરોસો નહીં. મારી તો એવી વિનંતી છે, દીકરા મારા સાહેબ જે માર્ગે ગયા એ માર્ગે આપ પણ ચાલ્યા છે. 3 સૂત્રથી વધારે ના આવડે, નૌકાર ઈચ્છામી કમાતું ઈચ્છકાર ગુરુવંદનની વિધિ પણ જેને ના આવડે, રોજ અડધી કલાકે 1 સિગરેટ પીવા જોવે, દર 1 કલાકે કટિંગ ચાય જોવે. બેસણાથી મોટું તપ ક્યારે પણ કર્યું ન હોય. ધીમે ધીમે દીકરા મારા સાહેબે કીધું હશે કે આવું કોઈક સામાયિક પ્રતિમણ વગેરે કરતા જાઓ. એટલે એકવાર પાઠશાળા જે બાળકોની હતી 14નું પ્રતિક્રમણ કરતા હશે ત્યારે કીધું હશે કે તમે પણ પ્રતિક્રમણ કરવા માટે આવો. અને હર્ષદભાઈ એકવાર પ્રતિક્રમણ કરવા માટે ગયા. એટલે બધા બાળકોએ આદેશ માંગ્યો, હિચકારી ભગવાન પસાગરી સામાયિક દંડક ઉછરાવો છે. તમે વડીલ છો કરે બંધ સૂત્ર બોલો એમ. એને દુઃખ થયું, ભાઈ મને કાંઈ આવડતું નથી, ક્ષમા કરજો એ કે. આજે પણ એમનું નામ છે હિતપ્રેમ વિજયજી મહારાજ સાહેબ. અત્યારે બોમ્બેની અંદર છે. ચાતુર્માસ એમનું અહમદનગર બાજુ થવાનું છે, પુના બાજુ. જ્યારે મળવાનું થાય ત્યારે એમને પૂછજો એમ
કે આખી તમારી હિસ્ટ્રી સમજાવો ત્યારે સમજાવશે કે કેવી રીતે પરિસ્થિતિમાંથી ચારિત્ર્યના માર્ગે આવ્યા. અને આ ગુરુ ભગવાનને જેવું પ્રતિમા પૂરું થયું એટલે રોજ પોતાની ઓફિસમાં જઈને કર્મમધ્ય સૂત્ર ભણ્યા કરે કે બીજી વાર પ્રતિમા કરવા જવાનું આવશે ને ઓલા બોલશે હિચકારી ભગવાન પસાગરી સામે દંડક ઉચ્ચરાવો છે. ભલે લોગસ આવડે કે ના આવડે પણ કર્મમધ્ય સૂત્ર શીખીને જવું છે. અને સૂત્ર શીખ્યા બીજી 14ના દિવસે આવ્યા. આમ નામ દિવસો પસાર થઈ રહ્યા છે. એકવાર અચાનક એવું બન્યું, બરોડામાં એક સાથે ગુરુ ભગવાન નિશ્રામાં દીક્ષાઓ છે 6 અને દીકરા માસ્ટરને આચાર્ય ભગવંતે કીધું દીક્ષા છે, પ્રસંગ છે એટલે થોડા દિવસ રોકાવા માટે આવો. એને એમની શ્રાવિકા બની રોકાવા માટે ગયા. 5 દિવસ પહેલા પંચાનિકા મહોત્સવ છે. જેવા ગયા અને બીજા દિવસ સવારે આચાર્ય ભગવાન દીકરા માસ્ટર પાસે બેઠેલા છે અને કહે છે, હર્ષદભાઈ, આટલી બધી સરસ દીક્ષાઓ થાય, તમને ઈચ્છા નથી થતી લઈ લેવી દીક્ષા? એમ, સાહેબ મારા એવા જીવનમાં શું છે હું દીક્ષાને લઈ શકું? એમ, મને કાંઈ જ આવડતું નથી સાહેબ. દીકરા મારસે કીધું, પિતાજી મારસે, પિતાજી ચિંતા નહીં કરો, એ બધી જવાબદારી મારી છે. જો આવવું હોય સાહેબ રહેવા દો, નહીં મારું કામ નહીં. એને ખબર છે કે મારી ટેવો કેટલી બધી છે. પાછા બપોરના બેસ્યા, સાંજે બેઠા અને સવારના ફરી પાછા ગુરુ ભગવાન પાસે બેઠેલા ત્યારે અચાનક શું સૂચ્યું કે ઠીક છે આપ કહો છો દીક્ષા લઈ લો. પણ દીક્ષા ક્યારેક 4 દિવસ પછી. અને સંઘના ટ્રસ્ટીને કીધું, હવે મારો પ્રિન્ટિંગ પ્રેસ ચાલે છે એટલે જરા એકવાર સંઘના ટ્રસ્ટી એમને કીધું કે આપને જવું હોય તો ફ્લાઇટની ટિકિટ કરી આપીને જઈને પછી પાછા આવી જાઓ. એ હવે પાછા ન જવાય, મારે કોઈને પણ પૈસા આપવાના બાકી નથી, લેવાના છે, બધું થઈ પડશે. હવે જો હું પાછો ત્યાં ગયો ને તો પાછો અહીંયા નહીં આવી શકું. હવે બની ગયું જેવા અહીંયા વ્યાખ્યાનમાં જાહેરાત થઈ, હર્ષદભાઈની દીક્ષાનું મુહૂર્ત આ દિવસે નીકળ્યું અને બહાર આવી અને એક ટેલિફોન બૂથ ઉપર ગયા અને કે લાવો મુલુંડમાં ફોન કરું કે મારું દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું. એટલે દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું ને એટલે ફોન કરતા કરતા પેલા ખિસ્સામાંથી સિગરેટ કાઢી, સિગરેટ પીતા પીતા ઓલાની સાથે વાત કરે કે 4 દિવસ પછી આપણી દીક્ષા છે અને તમે બધા ખાસ પધારજો એમ. અને અત્યારે કદાચ તમે બધા એનું નામ સાંભળ્યું હશે, જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબ સુરતમાં છે. એમના પિતાજી રમેશભાઈ એ પણ હજી સંસારમાં હતા. એ રમેશભાઈ પણ એ વખતે ત્યાં અને એ અચાનક કારણસર બહાર નીકળ્યા અને આ હર્ષદભાઈને ત્યાં જોયા એમ. અને જોઈને જો સિગરેટ પીતા પીતા બધા ફોન કરે છે. એટલે પૂછ્યું શું કરો છો? કે બસ મુંબઈ મેસેજ આપું છું કે આપણું દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું છે. પણ એ સિગરેટ પીતા પીતા એમ. હવે કે જો ને 4 દિવસ છે, જેટલું પીવાય એટલું પી લેવાય, તો પછી ક્યાં પીવાનું છે કાંઈ? શું સહજ રીતે આમ સ્વીકાર્યું એમ. અમે પણ નક્કી કર્યું હતું હર્ષદભાઈ દીક્ષા લઈ જ ન શકે. દીક્ષા એમની બરોડામાં થઈ ગઈ. જે ભાવથી કરમબંધ સૂત્ર એમને સાંભળ્યું હશે એમ. પહેલા ચાતુર્માસમાં જે 82 વધારે મોટું પચકાણ કરી શકે નહીં. ગુરુ ભગવાન દીક્ષાના દિવસે પણ કીધું કરવાનો 24 ઉપવાસ જ છે, નહીં થાય તો અમે તમારી પાસે બીજું પણ કરાવશું, પણ ચિંતા નહીં કરો. ચાતુર્માસના પહેલા જ વર્ષે એટલે પહેલા ચાતુર્માસ શુદ્ધ માસક સમય. આ ચારિત્રનો પ્રભાવ કહેવાય. અત્યારે સરસ મજાનું પ્રવચન પાઠ ઉપર બેસીને આપે. હવે જો હું શબ્દો ઘણી વાર પોતે આવા પ્રવચનો આપતા હોય ને એના બધા અમુક અમુક શબ્દો લખીને અમને મોકલાવે, તમારા આ બધા શબ્દ કામ આવશે. હમણાં 4-5 પેલા શબ્દ લખીને મોકલાવે. એમને લખ્યું હતું સંસાર બદલાય છે પણ સંસ્કાર બદલાતા નથી. આપણા બધાનો સંસાર બદલાય છે. દેવગતિમાંથી મનુષ્ય ગતિ, તિર્યન ગતિ, નરક ગતિ બધામાં જઈને આવ્યા, પણ સંસ્કાર આપણા ચેન્જ થતા નથી. આ મનુષ્યમાં શા માટે આવ્યા છીએ? આપણે સંસ્કારની પ્રાપ્તિ કરવા માટે. પહેલા દિવસે આપણે કીધેલું અસંખ્ય દેવો ચવે ત્યારે એક મનુષ્ય બને. એવો જૈન શાસન સાથેનો મનુષ્ય ભાવ આપણને મળ્યો છે. એનું ગૌરવ લેવાનું, ગારવ નથી લેવાનું. આપણે અભિમાન નહીં કરવાનું, કોઈ ધર્મની નિંદા પણ નહીં કરવાની. મને બધા ધર્મની અંદર શ્રેષ્ઠ એવો ધર્મ મને મળ્યો છે, આવો ધર્મ બધાને મળે એવી હંમેશા પરમાત્માને પ્રાર્થના કરવાની.
ભાવ બદલાય છે પણ ભાવ બદલાતા નથી. ભાવ બધા ચેન્જ કરીને આવ્યા, હજી સુધી ભાવમાં પરિવર્તન આવતું નથી. આ ભાવ આ ભાવ છે ભાવને ચેન્જ કરવા માટેનો છે. નવ પછીની એક વર્ધમાન તપની આંબીલની હોળી જે કરે છે એની અનુમોદના અંતરથી કરવાની. ભોગ ભોગના ખાવાના જે સંસ્કારો છે એને કેટલો ત્યાગ કર્યો એમ. ઉપવાસ કરતા પણ અપેક્ષા આંબીલ ચડી જાય. અમારા મહેસાણા પાઠશાળાના સર વસંતભાઈ સર બાબરના કહેવાય છે, અમને બધાને ભણાવતા ચંપકભાઈ વગેરે બધાને અત્યારે હમણાં બોરીવલીમાં રહે છે. મહેસાણા પાઠશાળામાં ટીચર તરીકે જયારે જોઈન થયા ત્યારે એમને ઘર રહેવા માટે આપવામાં આવ્યું. એની પહેલા એ ઘરમાં જે પણ રહેવા દે ને બધા થોડા દિવસ રહીને ભાગી જાય. એવા 3 ખૂણાવાળું ઘર વસંતભાઈ સરી ઘરમાં પરિવાર સાથે પ્રવેશ કર્યો. ઘરના બધા મેમ્બરને કીધું કે આજે બધા આપણે મંગલ સ્વરૂપે આંબિલ કરવાનું છે. અને આંબિલ કરીને ઘરમાં એ પ્રવેશ કર્યો. જ્યાં સુધી મહેસાણા પાઠશાળામાં ભણાવ્યું ત્યાં સુધી એ જ ઘરમાં એ રહ્યા. જે પણ દોષો હતા એ બધા જ આંબિલના પ્રભાવે દૂર થઈ ગયા. આ આંબિલનો પ્રભાવ છે. ખાવાનું તો એકવાર ત્યાગ કરી શકીએ, જે નથી ખાવાનું, જેમાં કોઈ આસક્તિ આવતી નથી, એવો ખાવાનો પદાર્થ સામેથી ખાવાનું આવે. રમંતે તત્ર દેવતા, જ્યાં આંબિલની આરાધના થાય ત્યાં હંમેશા દેવતાઓ રમતા હોય. દેવતાઓ ગાંડા બની જાય, ક્ષમતાને સમાધિ આપે. એ સંઘનું પણ કલ્યાણ થાય, સંઘના સભ્યનું પણ કલ્યાણ થાય. કરે આંબિલ કોઈ લાભ જગતના બધા જીવોને મળે. આવી આ આંબિલની હોળીની આરાધનાના દિવસોની અંદર મંગલ અને કલ્યાણકારી દિવસો આપણા અત્યારે પસાર થઈ રહ્યા છે. આવા ગુરુ ભગવંત સંસાર બદલાય છે પણ સંસ્કાર ચેન્જ થતા નથી. ભાવ બદલાય છે પણ ભાવ ચેન્જ થતા નથી. બસ આવી આરાધના કરતા કરતા આપણા ભાવ ચેન્જ થઈ આપણું એક લક્ષ્ય રાખવાનું. સામાયિક પણ અપેક્ષા આપણને 4 પ્રકારનું બતાવી. પહેલા નંબરનું સામાયિક છે શ્રુત સામાયિક. ઘરે બેસીને શુદ્ધ જ્ઞાનનું વાંચન કરવું એ પણ શુદ્ધ સામાયિક કહેવાય. 10 મિનિટ માટે પણ સારું પુસ્તક હાથમાં આવે અને એનું વાંચન કરીએ એટલે એના દ્વારા પણ આપણા જીવનમાં ક્ષમતા આવે. ભલે 48 મિનિટના સામાયિકનો આપણી પાસે ટાઈમ નથી, પણ 5, 10, 15 મિનિટ ટાઈમ કરીને શુદ્ધ જ્ઞાનનો અભ્યાસ કરો. બીજા નંબરનું સામાયિક અપેક્ષા સૌથી મહત્વનું છે, જેને કહેવાય સંયુક્ત સામાયિક. આ પરમાત્માના ધર્મની આરાધના સાધના કરતા કરતા મારે પરમાત્મા એક જ માગણી છે, મને સમ્યક દર્શન નામના ગુણની પ્રાપ્તિ થાય. સમ્યક, નિર્વેદ, અનુકંપા, નાસ્તિક આ ગુણો આપણા જીવનમાં છે કે એને જોવાનો પ્રયત્ન કરવાનો. આવા ગુણો જેની અંદર જોવા મળે એની અંતરથી ભાવથી ભક્તિ કરવાની, અનુમોદના કરવાની. ત્રીજા નંબરનું સામાયિક છે એટલે દેશ વૃત્તિ સામાયિક છે. કંઈક અંશે વૃત્તિમાં આવવું અને દેશ વૃત્તિ સામાયિક કહેવાય. સ્વાભાવિક છે, આપણે બધા સંસ્થા લઈને બેઠા છીએ. ધર્મ છે એમ વ્યવહારિક કામ પણ આપણે બધા હોય, ઘર પણ સંભાળવાનું હોય, ઓફિસ પણ હોય અને જોબ પણ હોય. એટલે અનુકૂળતા કરીએ ત્યારે સામાયિક કરીને ફરી પાછા આપણે સંસ્થાના કામમાં વ્યસ્ત બની જઈએ. પણ જ્યારે કરવાનું આવે ત્યારે એવા ભાવથી સામાયિક કરીએ કે આ સામાયિક કરવાની અનુકૂળતા વધારે ને વધારે મને મળતી જાય. અને એમાં લક્ષ્ય આપણું એક જ હોય, આ દેશ વૃત્તિ ધર્મનું પાલન કરતા કરતા મને સર્વવૃત્તિ ધર્મની પ્રાપ્તિ ક્યારે થાય. જાવત જીવમ પજવાસામી તિવ્યમ તિવ્યણમ, આ શબ્દ મને સાંભળવા ક્યારે મળે. દીક્ષા જ્યારે લેવાય, સામાયિકનું પણ જેમ મુહૂર્ત નથી એમ સારું કામ કરવાનું ત્યારે પણ કોઈ મુહૂર્ત જોવાનું ન હોય. સંભવનાથ પરમાત્માનું સમાવસરણ મંડાયું, પરમાત્માની દેશનાની શરૂઆત થઈ. એક રાજકુમાર પ્રવચન દેશના સાંભળીને એટલો ભાવિક બની ગયો અને ઘરે જઈને પરિવારને વિનંતી કરી, ચારિત્રના માર્ગે જવાની અનુમતિ આપો. બસ કે ગાંડો થઈ ગયો, કોઈ દિવસ દેશનામાં જવાનું નહીં,
આટલી બધી સુખ સંપત્તિ એમાં રહેવાનું. ચારિત્ર કોને કહેવાય ખ્યાલ છે? બધો જ મને ખ્યાલ છે. બસ મારી ઈચ્છા એક જ છે, મને ચારિત્રના માર્ગે જવાની આજે અનુમતિ આપો. આખો પરિવાર ભેગો થઈ ગયો. માનવા તૈયાર નથી એટલે અંતે વિનંતી કરી કે તારા ચારિત્રના માર્ગે જવાની અનુમતિ, પણ 1 મહિનાનો અમે મહોત્સવ કરીએ. બિલકુલ નહીં. કમસે કમ 15 દિવસ, 8 દિવસ, બધે જ ના. અંતે પરમાત્માને પૂછવામાં આવ્યું શું કરવું, તેને અનુમતિ આપો એમ. ત્યારે આજે અનુમતિ આપી. સવારના દીક્ષાની વિધિની શરૂઆત થઈ. સર્વેથી સામે દંડક ઉચ્ચારવામાં આવ્યું. એની પહેલા ગુરુ ભગવાન પરમાત્માના હાથે આજે ઓઘો અર્પણ કરવામાં આવ્યો. જેવો ઓઘો હાથમાં મળ્યો, પરમાત્મા ચતુર્મુખે બિરાજમાન જે પ્રદક્ષિણા આપવાનું શરૂ કર્યું. પહેલી પ્રદક્ષિણા હજી પૂરી થાય ત્યાં ત્યાં નીચે ઢળી પડે છે. આયુષ્ય કર્મ ત્યાં પૂરું થઈ જાય. પરિવારના બધા જ ભેગા થઈ ગયા. શું થઈ ગયું એમ લાગણીવશ બધાની આંખમાંથી આંસુ પણ આવે છે. કલાક 1.5 કલાક હજી પસાર થાય ત્યાં તો ઉપરથી એક દેવનું આવાગમન થાય છે. શોક નહીં કરો. આ સર્વવૃત્તિ ચારિત્રના ઓઘાના પ્રભાવે મારું આયુષ્ય કર્મ પૂરું થઈને હું આ દેવલોકમાં દેવ તરીકે જન્મ પામ્યો છું. બસ આ પરમાત્માના પ્રભાવે આ શાસન ફરીવાર મને મળ્યું છે. એટલે જ કહેવાય સ્વર્ગના સુખ જ્યાં સુધી પરમ પદની પ્રાપ્તિ ન થાય, સ્વર્ગના બધા સુખો મળે. આવું આ સામાયિક એના ધર્મનું પાલન કરતા કરતા લક્ષ્ય આપણે એક જ રાખવાનું કે આમાંથી ક્યારે જાવ. નાની ભગવાન આપણને એમ કહે છે 3 શબ્દ મહત્વના છે આપણા માટે. આરાધના કરતા કરતા રોજ આ 3 શબ્દને માઇન્ડમાં લાવવાના. રાગી, વૈરાગી અને વિતરાગી. જેને મોહનીય કર્મ પર વિજય મેળવી લીધો છે એને વિતરાગી કહેવાય. 4 ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાને પામી ગયા એ બધા વિતરાગી. મોહનીય કર્મો પર વિજય મેળવવા માટે નીકળી ચૂક્યા છે એ વૈરાગી. અને મોહનીય કર્મના ગુલામ એ રાગી. આપણે વૈરાગી કે વિતરાગી? હા, બેમાંથી એકે નહીં. રાગી. વિતરાગ પરમાત્મા ને વૈરાગી એવા ગુરુ ભગવંતની ભક્તિ કરતા કરતા લક્ષ્ય આપણું એક જ હોય. મારે રાગીમાંથી વૈરાગી બનવું છે ને વૈરાગીમાંથી વિતરાગી બનવું છે. વિતગસ્ય રાગ ઇતિ વિતરાગ. રાગ અને દ્વેષ 6 રિપુલે 6 શત્રુ છે. બાહ્ય શત્રુ તો આપણા ઘણા બધા છે, એને જોવાના જ નથી. અંતર શત્રુ તરફ લક્ષ્ય આપવાનું છે. અંતર શત્રુ તો અંદર જ બેઠા છે. ઘણી વાર પ્રગટતા જ પાછું આપણને ગમે છે. કોણ છે? ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ. જિનાલય પર ઘણી વાર પરમાત્માની ધજાની આજુબાજુમાં 6 ઘંટડી રાખવામાં આવે, ઘણી વાર 8 ઘંટડી રાખવામાં આવે. એ પણ સૂચક બતાવે છે 6 રિપુને જીતનાર એવા હરિયન પરમાત્મા જિનાલયમાં બિરાજમાન છે. 8 કર્મનો ક્ષય કરીને સિદ્ધિ ગતિને પામ્યા એવા સિદ્ધ ભગવંત ત્યાં બિરાજમાન છે. એ ઘંટડીનો રણકાર આપણે પણ સૂચન કરે છે. આ બંને પરમાત્માનું દર્શન કરતા કરતા તમે પણ 6 રિપુને જીતવાની ઈચ્છા રાખજો. 8 કર્મનો ક્ષય કરીને સિદ્ધિ ગતિને પામવાની ઈચ્છા રાખજો. પણ એ વસ્તુ ક્યારે બને કે આવા સામાયિકની અંદર પ્રવેશ કર્યા પછી આપણું લક્ષ્ય હોય એના પછીનું કર્તવ્ય 24 સત્તો. રોજ 24 પરમાત્માની સ્તવના. કયું સૂત્ર છે એવું? નામસ્તવ. 8 કર્મમાં સૌથી મોટું કર્મ કયું કહેવાય? આમ લાંબુ કર્મ કયું? તો નામ કર્મ. 103 કર્મની પ્રકૃતિ છે. હા, સૌથી હેવી કર્મ મોહનીય કર્મ કહેવાય, પણ સૌથી મોટું લાંબુ 103 કર્મની પ્રકૃતિ એવું નામ કર્મ છે.
એમાં શુભ નામ કર્મ પણ હશે, અશુભ નામ કર્મ પણ હશે. 4 ગતિ અને 4 આયુષ્ય. કઈ ગતિમાં જવું છે હમણાં જવું હોય તો? સિદ્ધિ ગતિ હમણાં મળવાની નથી. હા, મનુષ્ય ગતિ. આમ તો 2 ગતિ, દેવ ગતિ અને મનુષ્ય ગતિ પુણ્યમાં આવે, તિર્યન ગતિ નરગતિ પાપમાં આવે. હવે આ બાજુ 4 આયુષ્ય છે. હવે 4 આયુષ્યમાંથી કેટલા આયુષ્ય પુણ્યમાં આવે? થોડું વધારે, થોડું વધારે. 3 આયુષ્ય પુણ્યમાં આવે. દેવ મનુષ્ય ને તિર્યંજન આયુષ્યને પણ પુણ્યમાં લીધું. નરકનું એક જ આયુષ્ય પાપની અંદર આવે. તિર્યન ગતિ પાપના ઉદયથી મળે. તિર્યન ગતિના જન્મેલા જીવોને પણ મરવાની ઈચ્છા થતી નથી. એને પણ મરવાનું આવે તરત ભાગે. આમ નરકમાં જેવો જન્મ થાય એટલે એનું એક જ માંગણી, મને જલ્દી મારી નાખો, મારે અહીંયા જીવવું જ નથી. એવા ભયંકર દુઃખો લઈને ત્યાં જવાનું આવે. સમકીથી આત્મા સિવાય નરકના દુઃખો કોઈ સહન કરી શકતું નથી. આપણે તો બધી જ વસ્તુ પુણ્યના ઉદયથી, મનુષ્ય ગતિ પુણ્યના ઉદય, મનુષ્યનું આયુષ્ય પુણ્યના ઉદય, સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તતા પુણ્યના ઉદય, 5 ઇન્દ્રિય પુણ્યના ઉદય, મન પણ પુણ્યના ઉદય, ત્રસ બાદર પર્યાપ્તતા પ્રત્યેક સ્થિર શુભ નામ બધું પુણ્યના ઉદયથી. સૂક્ષ્મ વગેરે બધું જ પાપના ઉદયથી. જેટલી પુણ્યની પ્રકૃતિ એટલી જ પાપની પ્રકૃતિ છે. બેલેન્સમાં બંને પ્રકૃતિ બેલેન્સમાં અત્યારે પડી છે. રોજ લોકસૂત્ર પરમાત્માની પાસે બોલવાનું. આપણા બધા જ અશુભ કર્મ નાશ પામે. પરમાત્માનું નામ જગતમાં સૌથી શ્રેષ્ઠ નામ છે, એની તુલનામાં આવી જ ન શકે. ખાલી આમ બોલીએ ને જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાત્રી કંડ, કાલોદરી સમુદ્ર, તોય અશુભ કર્મ નાશ પામે. કારણ કે આ બધા શુભ નામ છે. અને સૌથી શ્રેષ્ઠ શુભ નામ એટલે પરમાત્માનું સ્વયં પોતાનું. લોગસ ઉજ્જો અગરે ધમ્મ તિથયરે જીણે હરિયંત કિત્તૈસમ ચવિ સંપી કેવલી. વંદે ને વંદામી શબ્દ જયારે આવે તો નમસ્કાર કરવાનો ભાવથી બધા અશુભ કર્મ ફટ પટ પટ નાશ પામે. એવા 24 તીર્થંકર પરમાત્મા, એની સ્તવના કર્યા વગરનો એક પણ દિવસ આપણો જવો જોઈએ નહીં. ચૌમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જાવે, પ્રિયા પુત્રને વાત જણાવે, મહાવીર પ્રભુ ઘેર આવે રે. કેવી સરસ પૂજાની ઢાળની અંદર ગુરુ ભગવાને કેવા શબ્દો મૂક્યા છે. જેરણ શેઠ પરમાત્માને રોજ વિનંતી કરવા માટે જાય, મારા પરમાત્મા સ્તવનાને યોગ્ય છે. રોજ વિનંતી કર્યાથી એમ થયું કે 4 મહિના પરમાત્મા અહીંથી હલ્યા નથી, એટલે ચોમાસી પારણું નિશ્ચિત પરમાત્માનું આવશે. કરી વિનંતી, ભગવાન મારે ત્યાં ગોચરી માટે પધારજો. આજે પરમાત્માનો સૂર્યોદય થશે એટલે પરમાત્મા ગોચરી માટે થોડા ટાઈમ પછી નીકળશે. ઘરે શુભ ધ્યાનમાં બેસી ગયા. ઊભી શેરીએ જળ છંટકાવે, જાય કે તકી ફૂલ બિછાવે, નિજ ઘર તો રણ બંધાવે, મેવા મીઠાઈ થાળ ભરાવે રે, મહાવીર પ્રભુ ઘેર આવે. ભગવાન આવવાનો કેટલો આનંદ છે. ભાવથી બધી જ વસ્તુ તારા મનમાં ચાલે છે. ભગવાન આવશે, ભાવથી વરાવશું. પછી પ્રભુને વળાવા જઈશું. પછી ભગવાનની સાથે સારી સારી વાતો કરશું. અને પરમાત્મા જો કહેશે વિરતી અતિ રંગે વરસું. પદ્માસન મુદ્રામાં બેઠેલા બધા ધ્યાનમાં છે. ખરેખર ભગવાન નીકળ્યા છે.
આ બાજુના બદલે ભગવાન બીજાના ઘરે પહોંચ્યા અને ભગવાનનું જેવું પારણું થયું એટલે દેવતાએ પંચદિવ્ય પ્રગટ કર્યા અને પંચદિવ્યનું એક દિવ્ય એટલે દેવની દુંદુભી જેવી વાગી એટલે જીરણ શેઠની ભાવના તૂટી. જો આ જીરણ શેઠની જગ્યા આપણે હોય ને ઇન્ડિયામાં, એમ અમદાવાદ, ગોધરા કે ઘરે આપણે ગયા હોય અને સાહેબજીને રોજ કહેવાય છે, સાહેબ મારે ત્યાં ગોચરી માટે પધારો. 8 દિવસ સુધી પણ એક દિવસ આવ્યા નહીં, પછી શું થાય આપણું? 9મા દિવસે પછી જવાનું બંધ કરી દઈએ, આવતા જ નથી કોઈ દિવસે. એમાંય કીધા પછી જો કોઈકના ઘરે ગયા તો વધારે ગુસ્સો આવે. બાજુમાં આવ્યા પણ અહીંયા ન આવે. આત્મા ખરાબ નથી, આત્માને ઉદયમાં આવેલું કર્મ ખરાબ છે. કોઈ આત્માને લક્ષ્ય ક્યારે પણ બનાવવાનું નહીં. એ મારા કીધું માનતા નથી, એમનો આત્મા ખરાબ નથી, એમના આત્માને ઉદયમાં આવેલું કર્મ ખરાબ છે. એટલા પરિણતિ ચેન્જ થાય છે. શ્રીપાણ અને મૈણાએ આ બંને સિદ્ધાંતને એવા સિદ્ધ કરેલા, ગમે એટલા પ્રોબ્લેમ કોઈના તરફથી આવે એના પ્રત્યે જરા પણ દ્વેષ ક્યારે પણ ઉત્પન્ન થાય નહીં. આરાધના સાધનાનો મુખ્ય ભાવ તો આ જ છે આપણો. અને એ લક્ષ્ય સાથે જ આપણી આરાધના સાધનાની શરૂઆત થતી હોય. જીરણ શેઠને એમ થયું બહારનું બાજુમાં થયું, ધન્ય છે શ્રાવક ને શ્રાવિકાના પરિવારને. મારા કરતા કેવું વિશિષ્ટ પુણ્ય છે પરમાત્મા ત્યાં પધાર્યા. એમ કહેવાનો ભાવાર્થ 24 તો આવશ્યક લોકસૂત્રના માધ્યમે પરમાત્માની સ્તવના આ દંડવત સરળ આ 5 સ્તોત્ર છે. એ 5મા સ્તોત્રનું નામ શું આવ્યું? દંડક સૂત્ર. ભણવા પણ સહેલા, બોલવા પણ સહેલા અને સમજવા પણ સહેલા. 24 પરમાત્માના નામ ચેન્જ થાય, બાકી આખું જ આમ નામ રહે. અને 24 તીર્થમાં પરમાત્માના નામ બોલાય, અંતરથી આપણને કેટલો બધો આનંદ હોય. આગળ વધીને સામાયિક 24 સત્તો પછી વાંદના. વાંદના એટલે ગુરુ ભગવંતને વંદન કર્યા વગર એક પણ દિવસ આપણો જવો જોઈએ નહીં. વંદન પણ 3 પ્રકારના જ્ઞાની ભગવંતે આપણને બતાવ્યા: પીઠા વંદન, થોબો વંદન અને દ્વાસાવર્ત વંદન. સાહેબજી રસ્તામાં આપણને મળે ને 2 હાથ જોડીને મતેણ વંદામી કહીએ, એ પીઠા વંદન. અને ઉપાશ્રીમાં જઈને અભૂત્ય સૂત્ર દ્વારા જે ગુરુવંદન કરવામાં આવે એ થોબ વંદન. અને સૌથી ઉત્કૃષ્ટ ગુરુવંદન એટલે વાંદના સૂત્ર દ્વારા અહો કાયમ કાય સંપાસમ. જ્યારે પણ પ્રતિક્રમણ સાહેબજીની સાથે કરવાનું આવે, ક્યારેક એમની ક્રિયાને પણ નિહાળવાની. વાંદના સૂત્ર આવેલે એ પણ એ જ મુદ્રામાં બેસે, આપણે પણ એ જ મુદ્રામાં બેસવાનું હોય. પણ વાંદના સૂત્રનું જેવું વંદન શરૂ થાય એટલે ચરવડો આપણે પગ ઉપર રાખી અને ચરવાણા ઉપર શું મૂકશું આપણે? મુપત્તિ. અને ગુરુ ભગવાન મુપત્તિ ક્યાં મૂકે એ ટાઈમે? હા હા, તો આપણે ઘોંટણ પર કેમ નહીં મૂકવાનું? ઘોંટણ મૂક્યા દીક્ષા લેવી પડે. આપણે કેમ સાહેબ નીચે મૂકવાની એમ? હા, ગુરુચરણની સાહેબજી પણ ત્યાં સ્પર્શ તો કરવાના છે ને. શું બતાવે છે આપણને? કેવો વિચાર પ્રગટ કરવાનો. જ્યારે પણ ગુરુવંદન કરવાનું આવે ને ત્યારે ગુરુવંદન કરતી સાહેબજીને ડાયરેક્ટ સ્પર્શ કરવાનો અધિકાર માત્ર સાહેબજીને છે, આપણને અધિકાર નથી. મિનિમમ 3.5 હાથ દૂર રહીને જ ગુરુવંદન આપણે કરવાનું આવે. એમની સ્પર્શના કરવી હોય તો પણ મુક્કો રાખવો પડે. આમ જેમ પરમાત્મા પૂજનીય છે એટલા જ ગુરુ ભગવાન પણ પૂજનીય છે. આપણો શ્વાસ અને ઉચ્છ્વાસ એમની પર પણ જવો જોઈએ. અને એ વખતે આપણે ચરવડાને ગુરુ બનાવીએ છીએ. એ ગુરુની ડાયરેક્ટ સ્પર્શના કરવાનો અધિકાર આપણને નથી, એટલે મુપત્તિના આડસમાં મૂકીએ છીએ અને પછી આપણા ગુરુવંદનની વિધિની શરૂઆત થાય. સાહેબજીને ડાયરેક્ટ સ્પર્શ કરવાનો અધિકાર છે, એટલે મુપત્તિ પગ પર મૂકી અને ઓઘાની સ્પર્શના કરવા દ્વારા અહો કાયમ કાય સંભાષમ. એક વાંદરામાં 12 વખત એની સ્પર્શના કરવાની આવે. અને સ્પર્શના કરતા કરતા મણક સાથે ક્ષમા માંગીએ છીએ કે સાહેબ આપની આવી સ્પર્શના અમે ક્યારે પણ કરી હોય તો એની પણ તમે અમને ક્ષમા આપજો.
જે ગુરુને વંદન કરે એને 6 ગુણની પ્રાપ્તિ થાય. જે ગુરુને વંદન નથી કરતા એને 6 દોષની પ્રાપ્તિ થાય. પરમાત્માની આજ્ઞા છે ગુરુવંદન કર્યા વગરનો એક પણ દિવસ આપણો જોવો જોઈએ નહીં. ભલે સવારે યાદ ના આવ્યું, બપોરે રાત્રે સૂતી વખતે કમસે કમ પણ ગુરુવંદન કરી લઈએ. 18 સહજ સાધુને વિધિ શું વાંધ્યા અધિકે નિરખે, પછી નેમી જીનેસર કેળા ઉભા મુકડા નિરખે. 18,000 ગુરુ ભગવંતને આ દ્વાસાર્થ વંદનથી કૃષ્ણ મહારાજે ગુરુવંદન કર્યું. અસંખ્ય વર્ષના નરકના બધા દુઃખો એમના ઓછા થઈ ગયા. આપણે એ લક્ષ્ય સાથે ગુરુવંદન નથી કરવાનું. મારું કર્તવ્ય છે કે મારે ગુરુવંદન કરવું જોઈએ, ભાવ સાથે આપણે વંદન કરવાનું. અને શ્રેણી મહારાજાનું શું, કૃષ્ણ વાસુદેવનો આશય પણ આ જ હતો. પણ ભગવાને કીધું ને, ત્રણા દુઃખ રહ્યા, નેમી કહે તમે ચાર નિવારી, ત્રણા દુઃખ રહ્યા. કૃષ્ણ કહ્યું ફરી ફરી વાંધું, હજી 3 પણ બાકી છે, લાવ પાછું ગુરુવંદન કરવા જાઓ. શું બોલ્યા નેમિનાથ ભગવાન? નેમી કહે ટાળ્યા ન ટળે, 100 વાતે એક વાત હે. હવે તારો આશય ચેન્જ થઈ ગયો, હવે ચેન્જ ન થાય. હવે એટલું દુઃખ તો તારે સહન કરવાનું. 100 વાતે એક વાત, 56 કરોડ જાદવ નો રે સાહેબ, કૃષ્ણ જો નરકે જાશે, નેમી જીણેસર કેરો બંધવ, જગમાં અપજસ થાય. મને કાંઈ વાંધો નથી, નામ તો ખરાબ તમારું થશે. એ ભગવાનનો ભાઈ નરકમાં ગયો એમ. ભગવાન કે કર્મની થિયરી છે, કર્મ અમને શું, કોઈને પણ છોડવા તૈયાર નથી. સામાયિક 24 વાંદના પડીગમણું એટલે પાપથી પાછા ફરવું. કરેલા બધા જ પાપોની ક્ષમા આપવા માટે પ્રતિગમન સૌથી મહત્વનું આવશ્યક કહેવાય. બધા સૂત્ર એમાં મહત્વના છે, પણ સૌથી મહત્વનું આખું વંદિત સૂત્ર કદાચ યાદ ન રહ્યું. 3 જ લાઈનનું સૂત્ર માત્ર, આખા પ્રતિક્રમણનો સાર આવી જાય, બધું ક્ષમાપન આપણે માગી લઈએ. એવું સૂત્ર કયું આવે? હા, સપ્પસવી દેવસ્ય દુચિંત્ય ઉભાસ્ય દુચિત્ય મિચ્છામિ દુક્કડમ. આ 3 શબ્દો પણ બરાબર બોલાયા એટલે આખું પ્રતિક્રમણ આપણું ભાવપૂર્વક થયું એમ ગણાય. પ્રતિક્રમણ કરવા દ્વારા એવી ઈચ્છા રાખવાની, જે પાપોનું પ્રાયશ્ચિત કર્યું છે એવા પાપો ફરીવાર મારાથી ન થાય, હું એની કાળજી રાખીશ. સામાયિક 24 માંદના પડીકમનું કૌશક અને પચખાણ, નવકારસીથી લઈ ચોવિયાર અને તિવિયાર. ઘણી વાર પચકાણ લઈએ, લાંબુ પચકાણ તેમ આપણને ડર લાગે, કેટલું બધું બોલ્યા, આટલું બધું આવતું હશે એની અંદર એમ. જેટલું પચકાણ વધારે લાંબુ એટલી વધારે આગાર, એટલે આપણને છૂટ મળે છે. અનંતના ભોગેણમ સહસાગરેણમ મહત્રાગરેણમ સાગર્યાગરેણમ આઉંટણ પસારેણમ ગુરુપુટાણેણમ. આમિલ કરવા હમણાં જશું ને આપણે, એટલે આમિલ કરતા કરતા ઘણી વાર પગ ઊંચો થાય, નીચો થાય, હાથ ઊંચો થાય, નીચો થાય. કયા આગળથી છૂટ મળી જાય આપણને? ઉભા થવાની છૂટ નથી, પગ ઊંચા નીચે થાય. થોડી વાર ચૈત્યવંદન આવે, થોડી વાર વંદિતું આવે, શું બધી એક્શન થોડી થોડી ચેન્જ થાય. કયા આગળથી છૂટ મળી? આઉંટણ પસારેણમ. કયું? એટલે અંગોપાંગ હલાવવાની છૂટ, પકડાઈ જઈએ તો. પણ એક એવું પચકાણ છે જેમાં અહીં પણ છૂટ નથી. કયું છે? એકલ ઠાણું. આજે આમિલ કરો ને ત્યારે એક રોટલી એવી ખાવાની, એકલ ઠાણા જેવી. એક રોટલી ખાતા ખાતા આઉંટણ પછી આગળની છૂટ નહીં લેવાની, બરાબર એમ ટટ્ટારથી બેસી જવાનું, રોટલી મોઢામાં મૂકતા જવાની, એક રોટલી પૂરી થાય હલાવવાની છૂટ. શું? ઘરે ભલે છૂટા હોઈએ પણ નક્કી કરવાનું, પહેલી રોટલી ખાતા ખાતા આઉંટણ પસંદ આગળની હું છૂટ લેતો નથી. જેટલું થાય એટલું કરવાનો પ્રયત્ન તો કરીએ ને. પ્રદીપભાઈ ગોધરા ગયા હોય અને એમને નક્કી કર્યું કે આજે મારે એકાસનું કરવાનું છે. એકાસનું પણ હું 12 વાગે કરીશ એવો નિયમ નક્કી કર્યો હતો. અને અચાનક સંઘમાંથી મેસેજ આવ્યો, પ્રદીપભાઈ આ કામ તમારે જ કરવાનું, તમારા વગર થાય એમ છે નહીં, તમારે ગોધરાથી દાહોદ જવાનું છે. અને સાહેબે કીધું કે તમારા વગર આ કામ કોઈ કરી શકે એમ છે નહીં, અને હમણાં જ કલાક અડધી કલાકમાં તમારે નીકળવાનું છે. ટાઈમ પણ શું છે? સવારના 9:30 વાગ્યા.
ત્યાં ગયા પછી એવું કામ છે કે એકાસનું કરવા મળે પણ કરવું ન પણ મળે. પ્રદીપભાઈને એમ થયું એકાસનું કરવાનું છે, ઉપવાસ તો ખેંચે એવું લાગતું નથી. ત્યાં ગયા પછી કામ એવું કરવાનું, એકાસનું કરવાનો ટાઈમ મળશે કે નહીં ખબર નથી. એમણે નક્કી કર્યું હતું 12 વાગે મારે એકાસનનું પચકાણ પાડવાનું છે. સંઘ અને શાસનનું અગત્યનું કામ આવ્યું ત્યારે એક આગળ એમને પણ છૂટ આપે છે કે 9:30 વાગે તમે પચકાણ પાડી શકો છો. કયો આગળ આવે? મહત્રાગારેણ. સંઘ અને શાસનનું અગત્યનું કામ હોય તો પચકાણ વહેલું પણ પાડવાની છૂટ. ઓફિસે જવું છે, કોઈના મેરેજમાં જવું છે, અહીંયા જવું છે તો છૂટ નથી આપે. હા, શું પણ જ્યારે એ પચકાણના આગારને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે આપણને એમ થાય જૈન શાસન કેટલું રળિયામણું છે. જૈન શાસનો સ્યાદવાદ ધર્મ, અનેકાંતવાદ ધર્મ, ત્યારે આપણને ખ્યાલ આવે કોઈને બંધનમાં રાખ્યા નથી. તમને આમ ન ફાવે તો આમ કરજો, આમ ન ફાવે તો આમ કરજો, પણ કોઈ ચિંતા કરતા નહીં. હું ખાલી એટલું જ પૂછું છું કે અત્યારે આમ ઘરે એકાસનું કરવા બેઠા હો અને એકાસનું કરતા કરતા ઘરે નાના છોકરાઓ આવ્યા, પછી તમે તો એક જ રોટલી ખાધી, એમાં એક છોકરો આખી થાળી લઈને જતો રહ્યો, એક પાટલો લઈને જતો રહ્યો. હવે આપણું શું થાય? આમ એકાસનું તૂટી ગયું કે ભાંગી ગયું? ઘણી વાર સમૂહમાં આમિલ કરતા ને પાટલો હલી જાય ને આપણે ગુસ્સો આવે. અરે ભાઈ, પાટલો હલી ગયો, આપણે હલવાની જરૂર નથી. મનને કંટ્રોલમાં રાખો, કોઈ કાંઈ થતું નથી. એમ ખોટા ગુસ્સા નહીં કરવાના. આવા એ જીવ રક્ષા માટે હલનચલન થાય એની કાળજી લેવાની. આપણે એકાસનોમાં પાટલો ને થાળી બધું લઈને જતા રહ્યા તો પણ શાસ્ત્ર લઈને બેસવાની છૂટ છે. તમારું એકાસનું ભાંગી ક્યાંય ગયું નથી. હા, તમારામાં સત્વ એક રોટલી ખાધા પછી કાંઈ વાંધો નથી, હવે ઊભો થઈ જાવ તો કોઈ વાંધો નહીં, પણ હજી વાપરવાનું બાકી જ છે. બેઠા રહેવાનું, લાવો બીજો પાટલો ને બીજી થાળી. થોડું એકાસનું ફળ ઓછું મળશે, પણ મારું એકાસનું તૂટી ગયું, ભાંગી ગયું, હવે તો ક્યારે કરવું જ નહીં, એવું નહીં વિચારવાનું. સામાયિક છવ્વીસતો માંદના પરિક્રમણ કૌશક અને પચકાણ, આ છ આવશ્યક પૂર્વકનું આપણી ધર્મની આરાધના હંમેશા માટે હોવી જોઈએ. આજે આ સિદ્ધપદની આરાધના કરતા કરતા જીવનમાં સીધા ચાલવાનો પ્રયત્ન કરીએ, સિદ્ધ ભગવાનના ગુણોને લાવવાનો પ્રયત્ન કરીએ. આમિલના તપસ્વી જે આમિલ કરતા હોય એને શાંતિ અને સમાધિ મળે એવી ભાવના રોજ મનમાં વ્યક્ત કરવાની. આમિલના પ્રભાવે અત્યારે જગતમાં જે પણ યુદ્ધના પરિણામો ઉત્પન્ન થયા છે બધા જ એના પ્રભાવે શાંત થઈ જાય. નવકાર મંત્રનું સ્મરણ કરવાનું. બધા જીવો શાંતિ અને સમાધિને પામે હંમેશા એવો ભાવ વ્યક્ત કરજો. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય ત્રિવિધ ઈચ્છા. જય જીનેન્દ્ર. આમ 12 સામે ગણાય. જય જીનેન્દ્ર. આટલી સંખ્યામાં આવે છે કેમ અવાજ નથી? હલો હલો. હા, જય જીનેન્દ્ર. સૌ તપસ્વી સાધામાં છે. જીતેન્દ્રભાઈ પંડિતે આપણને આજે 6 આવશ્યક સુધી સમજાવ્યું, તે માટે આપણે સૌ એમના આભારી છે. હવે સ્વાધ્યાયમાં તમે કેટલો રસ લીધો એ તમારી પ્રશ્ન છે. પ્રવચનની શરૂઆતમાં જ એમને 5 સ્તવ કીધા હશે. પ્રવચનની શરૂઆતમાં જ એમને 5 સૂત્ર અને એની જોડે કયા કયા એનો ભાવાર્થ આપ્યો છે. એનું સૌ નામ છે છેલ્લું એન્ડ, એ સૂત્ર અને એનું નામ. કોણ કહેશે? 5 એટલે આપવા જવા પણ છૂટ નથી. હું તમને ક્લુ આપું. લોકસ ક્યાં અર્થમાં આવે? હવે તમને આવે નમોદ ક્યાં આવે?
પરિગ્રંથ ચૈયા સિદ્ધાણમ બુદ્ધાણમ આપણે સિદ્ધાણમ અને પુખર વળતી વર્ષે હવે 3 પ્રકારના વંદન કીધા. 3 પ્રકારના વંદનના નામ આપશો. અને બોલો છો. પૂછવા પૂછ. હવે જે લોકો ગઈકાલે આવ્યા છે એ લોકોને કેટલું યાદ રહ્યું છે એ ચકાસણી છે. સારામાં સારું ઉચ્ચમાં ઉચ્ચ કયું કર્મ કહેવાય? સારામાં સારું ઉચ્ચમાં ઉચ્ચ કયું કર્મ કહેવાય? શ્રેષ્ઠ કર્મ કયું કહેવાય? કીર્તન કરનાર. એમને ગઈકાલે 4 વૈભવની વાત કરી હતી. કોઈને યાદ છે? બોલો. એકચ્યુઅલી 5 ગુણના છે પણ ક્રમ સાચો છે પણ બીજા 4 વૈભવના નામ લખી નથી. પુણ્ય વૈભવ, રૂપ વૈભવ, અને ઋણ વૈભવ, જ્ઞાન વૈભવ અને ગુણ વૈભવ. જો 4 વૈભવના નામ બોલું છું. પુણ્ય વૈભવ, રૂપ વૈભવ, જ્ઞાન વૈભવ અને ગુણ વૈભવ. એક સૂત્ર બોલ્યા ગઈકાલે, નાનું સૂત્ર છે અને એના 28 અક્ષર છે. બરાબર. એ 28 નો સંબંધ ક્યાં જગ્યાએ આવે? મોની પ્રમાણે 28 કરી આવે. તો નામ બધી ઈચ્છામી ખમાસ નામ ધર્મની ડેફિનેશન ગઈકાલે આપી હતી. કોઈ આપી શકશે? ગઈકાલના વ્યાખ્યાન પરથી આધાર. ગઈકાલના ધર્મની ડેફિનેશન ગઈકાલના પ્રવચનમાં સમજાવી હતી. આનંદ ધર્મ, જૈનાય ધર્મ અને ગુણસ્થાન સંકલન હતું. એ પછી વધારે સમજાવે તે પછી તે પ્રશ્ન છે. જય જીનેન્દ્ર. તો પછી સલામત છે. આંબેલ પછાણ આંબેલો પચકાણ કોર્સીથી આંબેલ આંબેલની હોળી બાદ શનિવારે 4 એપ્રિલે આપણે ત્યાં ઋષિ મંડળ પૂજન છે. નાની પીઠિકા મોટી પીઠિકામાં લાભ લેવો હોય તો તેજસને અથવા કોઈ પણ કમિટી મેમ્બરને મળજો. ખૂબ ખૂબ આભાર અને લાભ લેજો. આ ઋષિ મંડળ ઘણા વર્ષો પછી આપણે અહીંયા રાખેલું છે તો ખાસ પધારજો, લાભ લેજો. એના બીજા દિવસે સત્પુંજય ભાવયાત્રા છે રવિવારે સવારે 5મી એપ્રિલે. એ હજી ડિટેલ્સ આવશે પણ શત્રુંજય ભાવયાત્રા છે અને તે દિવસે બપોરે 1 વાગે લગભગ 1 વાગે શરૂ થશે. વક્તુ સ્પીચ કોમ્પિટિશન પાછળના છોકરા અને એડલ્ટ દરેક વર્ષની માફક આ વર્ષે પણ ઘણો સારો રિસ્પોન્સ છે. ઘણો ઉચ્ચ પ્રકારનો સ્વાધ્યાય પણ તમે બાળકોને સાંભળીને જશે. એ બધીમાં હાજરી લેજો. જય જીનેન્દ્ર. જો ગુરુ ગૌતમ સ્વામીએ જે સૂત્રની રચના કરી, ઉપરાંત આપની આરાધના જેવી પરિપૂર્ણ થાય એટલે ઋષિમંડળ સ્તોત્ર ગુરુ ભગવંતના મુખે આપણને આપવામાં આવે. ખાસ એની વિધિમાં પૂજન પણ એના મહોત્સવમાં ભણાવવામાં આવે અને બધા જ પૂજનોનો અપેક્ષા સમાવેશ એની અંદર થઈ જાય એવું આ એક મહત્વનું પૂજન છે. આપણે સરસ રીતે આ પૂજન થાય અને એમાં જેટલો પણ ભાગ લેવાય એ બધા લેવાનો ખાસ પ્રયત્ન કરજો. પક્ષાણ કોર્સીથી આંબી ઉગેશ્વરી કોર્સી 4 કોર્સી મુગેશ્વરી ચક્રપી આરમ અસનામ બાણમ કાયમ કામ નદનામ મુગમ સહસ્ત્રાગરમ પચ્છન કામ દિશમ કામ માત્રાગરેણમ
Sambha Samatya Angilam Nidivyogaskaram Tambulam Sahasagarinam Levaleganam Gyota Santiktanam Mukita Vigan Puruchamani Patamanigaram Atragarinam Sambha Samatyagan Vigadam Vyadam Vyadikim Vyadam Sankaram Saimam Anat Navaganam Sahasagaram Sagiragaram Amtrakadarinam Guru Puttarinam Paritamanyagarinam Mahatragaram Sambha Samatyagaram Vanasariganva Olivinacham Baulinga Siddhamasittema Desavagam Sikam Vopagam Prayogam Janathamam Sahasagarinam Mahatragarinam Sambha Samatyagaram Goshire Goshirana सर्वमंगलमंगलम सर्वकल्याणकारणम प्रधानम सर्वधर्माणां जयनम जयति शासनम वो श्रीमान स्वामी भगवान की